ગુજરાત એટીએસે નકલી નોટના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી એટીએસે આરોપીની ધરપકડ કરી। આરોપીને રેલવે સ્ટેશન પાસેથી સત્યનારાયણ તેલી નામના આરોપીની ધરપકડ કરાઈ। આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો અન્ય એક આરોપીની ધરપકડ હજુ બાકી છે। નકલી નોટો ક્યાં અને કોની પાસેથી મેળવી તે અંગે તપાસ કરાશે। આરોપીનું આતંકવાદી કનેક્શન છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાશે। પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડે અને એના પાસેથી ટોટલ 1,59,000 જેટલી નકલી ચલણી નોટો મળી આવે। એને તપાસ કરવા સારું રિમાન્ડની વધુ જરૂર હોય પોલીસે આજ રોજ રિમાન્ડની માંગણી કરે। મૂળ આરોપી પશ્ચિમ બંગાળનો છે અને પોતે અગાઉ પણ એક એટીએસના ગુનામાં આ જ નકલી ચલણી નોટોમાં પેરલજમ કરેલ છે। એના પાસેથી જે નોટો લાવ્યો એ નોટો એ આરોપીની તપાસ કરવાની બાકી હતી। બીજી તપાસ એવી છે કે મેન મુદ્દા જે નાણાં હતા જે 59,000 ઓરિજિનલ જે નોટો હતી ભારતની ચલણી એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી। તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે કેમ એનો મહત્વનો મુદ્દો છે। અમદાવાદ એટીએસ દ્વારા જે પ્રકારે એક સુરત થી એક આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। આ જે નકલી ચલણી નોટો જે છે તેમની સાથે આ આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પશ્ચિમ બંગાળથી આ આરોપી જે છે તે ચલણી નોટો લઈ અને ક્યાંય ને ક્યાંય આ જતો હતો ને તેને આ આરોપી જે છે તેની ધરપકડ કરવામાં આવી છે। અને હાલ જે પ્રકારે કોર્ટમાં આ આરોપી જે છે તેને રજૂ કરવામાં આવ્યો હતો અને આ આરોપી જે છે તેમને 10 દિવસના રિમાન્ડ જે છે પોલીસે માંગ્યા હતા અને 1 દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટે આપ્યા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આરોપી જે છે તે ક્યાંય ને ક્યાંય જે આતંકવાદી સંગઠન સાથે આરોપીનું કનેક્શન છે કે કેમ તે અંગે હાલ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને 1 દિવસના જે રિમાન્ડ આપવામાં આવ્યા છે તેમાં ક્યાંય ને ક્યાંય જે પ્રકારે આરોપીનું કનેક્શન કોની સાથે છે અને કઈ પ્રકારનું છે તે તમામ બાબતો ચકાસવામાં આવશે અને તપાસવામાં આવશે। હાલ જે પ્રકારે આરોપી જે છે તે આરોપીની ક્યાંય ને ક્યાંય પૂછપરછ કરવામાં આવશે ને ત્યારે તસવીરો જોઈ શકાય છે। જે પ્રકારે આરોપી જે છે તેમને હાલ જે પ્રકારે પોલીસ છે તે અત્યારે કોર્ટમાંથી લઈ જઈ રહી છે અને અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે। હાલ આરોપી જે છે તેમની શું ભૂમિકા છે તે અંગેની તપાસ છે તે કરવામાં આવશે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે ટીવી 13 ન્યૂઝ સુરત।